નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક એવા જાદુઈ તત્વની દુનિયામાં જઈએ જેનું નામ છે કાર્બન. આ એક એવું તત્વ છે ને જે આપણી આસપાસની લગભગ બધી જ વસ્તુઓ બનાવે છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે કાર્બન અને એના અસંખ્ય સંયોજનો પાછળના રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ. ઓકે, તો ચાલો શરૂ કરીએ. કાર્બન વિશે આપણે બધાએ સાંભળ્યું છે, બરાબર ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ તત્વમાં એવું તો શું ખાસ છે કે એ બીજા બધા તત્વો કરતાં આટલું બધું અલગ અને આટલું મહત્વનું બની ગયું? અને આ જ સવાલના જવાબમાં કાર્બનની અસલી તાકાત છુપાયેલી છે. કેવી રીતે? કેવી રીતે એક જ તત્વ લાખો કરોડો જુદા જુદા સંયોજનો બનાવી શકે? સાચું કહું તો આ કોઈ જાદુથી ઓછું નથી. અને આજે આપણે એ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. આ બધા રહસ્યનો જવાબ છે માત્ર એક શબ્દમાં: કેટનેશન. આને કાર્બનનું સુપરપાવર કહી શકાય. આ એક એવી ગજબની શક્તિ છે જેનાથી કાર્બનના પરમાણુઓ બીજા કાર્બન પરમાણુઓ સાથે હાથ મિલાવીને લાંબી, મજબૂત સાંકળો બનાવી શકે છે. અને બસ આ જ ગુણધર્મ એને રસાયણ વિજ્ઞાનનો રાજા બનાવે છે. તો આ કેટિનેશન ખરેખર કામ કેવી રીતે કરે છે? ચલો આપણે એકદમ બેઝિક, સૌથી સરળ બંધારણથી શરૂઆત કરીએ: શૃંખલાઓ, એટલે કે સીધી સાંકળો. આને સમજવું બહુ જ સહેલું છે. ખાલી કલ્પના કરો કે જાણે એક દોરામાં મોતી પરોવેલા હોય, એક પછી એક સીધી હરોળમાં. કાર્બનના પરમાણુઓ પણ બસ આ જ રીતે એકબીજા સાથે જોડાઈને એક સીધી લાઇન, એક લાંબી શૃંખલા બનાવે છે. દાખલા તરીકે હેક્ઝેન. એનું સૂત્ર છે C6H14. આમાં શું થાય તો 6 કાર્બન પરમાણુઓ બિલકુલ એક સીધી લાઇનમાં ગોઠવાયેલા હોય છે, જાણે એકબીજાનો હાથ પકડીને ઊભા હોય. આ એકદમ પરફેક્ટ સીધી શૃંખલાનું ઉદાહરણ છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કાર્બન એટલો સીધો સાદો નથી. એ માત્ર સીધી લાઇનમાં જ નથી ચાલતો. એ ક્યારેક રસ્તો બદલી પણ શકે છે. અને સાચું કહું તો ખરી મજા તો અહીંથી જ શરૂ થાય છે. વિચારો કે એક મુખ્ય હાઈવે પરથી કોઈ નાનો રસ્તો અલગ પડતો હોય. બસ કાર્બનની શૃંખલામાં પણ આવું જ થઈ શકે છે. જ્યારે મુખ્ય ચેઇનમાંથી કોઈ કાર્બન પરમાણુ અલગથી જોડાઈ જાય ત્યારે તેને શાખા એટલે કે બ્રાન્ચ કહેવામાં આવે છે. આને સમજવા માટે બ્યુટેનનું ઉદાહરણ સૌથી બેસ્ટ છે. એનું સૂત્ર છે C4H10, મતલબ કે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. હવે જુઓ, આ 4 કાર્બનને ગોઠવવાની 2 અલગ અલગ રીત છે. પહેલી, 4 કાર્બન એક સીધી લાઇનમાં હોય. આને આપણે નોર્મલ બ્યુટેન કહીશું. અને બીજી રીત, 3 કાર્બન લાઇનમાં હોય અને ચોથો કાર્બન વચ્ચેવાળા પર એક શાખા તરીકે જોડાઈ જાય. આને કહેવાય આઇસોબ્યુટેન. અને આ જ આપણને એક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે: બંધારણીય સમઘટકો. આ એવા સંયોજનો છે જેમનું આણ્વીય સૂત્ર એટલે કે એમાં રહેલા પરમાણુઓની સંખ્યા તો સરખી જ હોય, પણ એમની ગોઠવણ, એમનું સ્ટ્રક્ચર બિલકુલ અલગ હોય છે. તો આ કોષ્ટક આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જો બ્યુટેન અને આઇસોબ્યુટેન બંનેમાં C4H10 જ છે, પણ એકનું બંધારણ સીધી શૃંખલા છે તો બીજાનું શાખાવાળું. અને માત્ર આટલા નાના ફેરફારથી જ એમના ગુણધર્મો પણ બદલાઈ જાય છે. આ જ તો છે કાર્બનની કમાલ. સારું, તો આપણે સીધી શૃંખલા જોઈ, શાખાવાળી શૃંખલા પણ જોઈ. હવે કાર્બનના ત્રીજા અને સૌથી અનોખા રૂપની વાત કરીએ. શું થાય જો કોઈ સાંકળ પોતાના બંને છેડાઓને જોડી દે? બસ એવું જ વિચારો કે જાણે કોઈ સાપ પોતાની જ પૂંછડી મોંમાં પકડી લે અને એક સર્કલ બની જાય. કાર્બનના પરમાણુઓ બરાબર આવું જ કરી શકે છે. તેઓ એકબીજા સાથે જોડાઈને એક બંધ ગોળાકાર રચના બનાવે છે, જેને આપણે વલય અથવા તો રિંગ કહીએ છીએ. આનું એક ક્લાસિક ઉદાહરણ છે સાયક્લોહેક્ઝેન. આમાં 6 કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને એક સુંદર ષટકોણ જેવું એક પરફેક્ટ વલય બનાવે છે. અને હા, વલયોની દુનિયામાં એક સુપરસ્ટાર પણ છે: બેન્ઝીન. આ પણ 6 કાર્બનનું જ વલય છે, પણ એની ખાસિયત એ છે કે એમાં એકાંતરે દ્વિબંધ આવેલા હોય છે. આ ખાસ રચનાને કારણે જ બેન્ઝીન રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આપણે 3 અલગ અલગ પ્રકારની રચનાઓ જોઈ: સીધી, શાખાવાળી અને વલય. પણ સવાલ એ છે કે આ બધું જાણવું કેમ જરૂરી છે? આ બધાનો અર્થ શું છે? આનો સાર બસ એટલો જ છે કે કાર્બન પાસે 3 પ્રકારના હાડપિંજર બનાવવાની ક્ષમતા છે: એકદમ સીધી ચેઇન, શાખાઓવાળી ચેઇન અને એક ગોળ વલય.
અને આ જ તેની અદ્ભુત વિવિધતાનો મુખ્ય પાયો છે. અને આ જ વાત આખા વિષયનો નિચોડ છે. આ 3 રીતે ગોઠવાવાની અદ્ભુત ક્ષમતાને કારણે જ, અને માત્ર આને કારણે જ કાર્બન લાખોની સંખ્યામાં સંયોજનો બનાવી શકે છે. દુનિયાનું બીજું કોઈ પણ તત્વ આ કરી શકતું નથી. અને યાદ રાખજો, આ માત્ર કેમિસ્ટ્રીની ચોપડીની વાત નથી. આ વિવિધતા જ તો જીવનનો આધાર છે. આપણા શરીરમાં રહેલા પ્રોટીનથી લઈને આપણે જે કપડાં પહેરીએ છીએ, જે પ્લાસ્ટિક વાપરીએ છીએ અને જે દવાઓ આપણને સાજા કરે છે, આ બધું જ કાર્બનની આ જાદુઈ ક્ષમતાને આભારી છે. આશા છે કે કાર્બનની આ અદ્ભુત દુનિયાની સફર બધાને પસંદ આવી હશે. જો વિજ્ઞાનના આવા જ ઊંડા રહસ્યોને આટલી જ સરળ રીતે સમજવા હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીની આ ચેનલને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે.